હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે અનેક પોલીસકર્મીઓ 20મી ડિસેમ્બરે નગરની મુલાકાતે આવ્યા હતા। બીએપીએસ વિદ્યામંદિર વલસાડના બેન્ડ અને પરેડથી એમનું સ્વાગત કરાયું હતું। સૌપ્રથમ નગરની મધ્યમાં આવેલી પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમાને વંદન કરી ચરણાવિંદમાં પુષ્પો પધરાવ્યા હતા। તેઓએ આખા નગરમાં ફરી નગરની સુચારુ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ બાળનગરીમાં સી ઓફ સુવર્ણા શોને માણ્યો હતો અને આ શોને રજૂ કરતી બાલિકાઓ સાથે ખૂબ જ આનંદિત થતાં એમની સાથે સ્મૃતિ છબી લીધી હતી। બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી સાથે ભેટ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારબાદ ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે અહીં આ નગરમાં નાના નાના ભૂલકાઓમાં શિક્ષણ સાથે સંસ્કારનું પણ મિલન થયું છે। અહીં ચાલતા ભજન મંડળી દ્વારા ભગવાનના શ્રદ્ધાનું સિંચન કરે છે। નગરના તમામ આયોજનને પ્રશંસનીય ગણાવી આ સ્વામિનારાયણ નગરના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વંદન કર્યા હતા। તો હરિભક્તો હજી પણ જે ભક્તો અને શ્રદ્ધાળુઓને તિથલ મંદિર રજત જયંતી મહોત્સવનો લાભ લેવા પધારવું હોય તો આ મહોત્સવ 25મી ડિસેમ્બર સુધી ચાલુ રહેવાનો છે। નગરના મુખ્ય આકર્ષણો બાળનગરી જેમાં વિલેજ ઓફ બુઝો અને સી ઓફ સુવર્ણા ના વિદ્યાર્થીઓ માટેના ખાસ લાઇવ શો તેમજ બાળકોના મનોરંજન માટે ગેમ ઝોન અને મેસ્કોટ પ્રેરણાદાયી પ્રદર્શનો ચલો તોડ દે યે બંધન અવર ઇન્ડિયા માય ઇન્ડિયા સંત પરમ હિતકારી સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય પ્રવેશ દ્વાર તેમજ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા ભજન કુટીર સુંદર બગીચો વગેરેનો લાભ પ્રાપ્ત થશે। તારીખ 23 અને 24ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં તિથલ મંદિરનો ઐતિહાસિક ઇતિહાસ ગાથા સ્વરૂપે સાંજે 7 કલાકે રજૂ કરવામાં આવશે। તારીખ 24 ડિસેમ્બરને મંગળવારે અક્ષર પુરુષોત્તમ મહારાજનો મહાઅભિષેક મહાપૂજા અને મંદિર પાટોત્સવ સવારે 6 કલાકે યોજાશે। સાંજે 7 કલાકે મહિલા સંમેલનનું આયોજનમાં કરવામાં આવેલ છે। તારીખ 25 ડિસેમ્બરને બુધવારે રજત જયંતીની મુખ્ય સભા સાંજે 7 કલાકે શરૂ થશે જેમાં બીએપીએસ સંસ્થાના સદ્ગુરુ સંતોના અલૌકિક સાનિધ્યમાં રજત જયંતી મહોત્સવની સભાનો અદ્ભુત લાભ પ્રાપ્ત થશે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।